બોટાદમાં ખાનગી મેડિકલ સ્ટોર દ્વારા દવાના બિલમાં સરકારી હોસ્પિટલના નામનો ગેરકાયદે ઉપયોગ કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ત્યારે બોટાદના ન્યૂ ડાયમંડ ખાનગી મેડિકલ દ્વારા આપવામાં આવતા દવા ખરીદીના બિલમાં સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર સોનાવાલા હોસ્પિટલનો રેફરન્સ આપ્યાનું સામે આવ્યું છે। એક દર્દીએ દવાનું બિલ ચકાસ્યું ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો। ત્યારે જે ડોક્ટરે દવા લખી આપી હોય તેનું જ નામ બિલમાં લખવાનું હોય છે। સાથે આ અંગે મેડિકલ એસોસિએશન પ્રમુખ દક્ષિક્ષ માણિયાએ જણાવ્યું કે મેડિકલ સ્ટોરના બિલ ઉપર સરકારી હોસ્પિટલના ડોક્ટરનું નામ ન લખી શકાય। ત્યારે સરકારી હોસ્પિટલ આરએમઓએ આ બાબતે ધ્યાનમાં આપી છે તો આવા મેડિકલ સ્ટોર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે। હું બોટાદના પાયલ રોડ ઉપર આવેલા ન્યૂ ડાયમંડ મેડિકલ સ્ટોર પર ગયો હતો દવા લેવા માટે। જ્યાં દવા લીધા બાદ મેં બિલ માંગ્યું તો બિલની ઉપર આવેલું એમાં સોનાવાલા હોસ્પિટલ લખેલું આવ્યું। એટલે પછી હું જો બોટાદ સોનાવાલા હોસ્પિટલ જ્યાં મેં પૂછપરછ કરી અને પૂછ્યું કે આ તમારા હોસ્પિટલનું નામ આવે છે એમાં હોસ્પિટલ જો તમે ઓથોરિટી આપેલી છે કે તમે નામ લખી શકો? તો એમને એવું જણાવવામાં આવ્યું કે આવી અમે કોઈ પણ પ્રકારની પરમિશન આપતા નથી કે અમારું નામ લખી શકે। छोटी बाबत से नहीं होगा ये अपनी मनमर्जी से करे છે એવા કોઈ સરકારી ઓર્ડર નથી અને કોઈ મેડિકલ ઓફિસર રીતે બહાર પ્રિસ્ક્રિપ્શન કરતા નથી કેમ કે સોનાવાલા હોસ્પિટલના કેમ્પસમાં પ્રધાનમંત્રી मुद्रा योजना के स्कीम सरकारी सस्ता दवानी दुकान છે મને આજે ખબર પડી છે એ બાબત હું પૂરી તપાસ કરીશ અને જરૂરી કાર્યવાહી પૂરી કરીશ। એ ખોટા થાય 480 નો કેસ થઈ શકે ને। બિલની અંદર જનરલી જે દર્દી દવા લેવા આવતું હોય છે એના પ્રિસ્ક્રિપ્શન ઉપર જે ડૉક્ટરોનું નામ હોય છે એને એઝ અ રેફરન્સ અમે જનરલી તે ડૉક્ટરના નામ લખતા હોઈએ છીએ। જો એ દવા સોનાવાલાના કોઈ ડૉક્ટરે કે મેડિકલ ઓફિસરે સજેસ્ટ કરેલી હોય તો ત્યાં લખી શકાય છે, એમાં કોઈ ઓલું નથી। જો અન્ય ડૉક્ટર પાસેથી લીધી હોય તો જે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન છે રેફરન્સમાં એમનું નામ લખવાનું રહેતું હોય છે, તો પછી તમે એમાં ફેરફાર કરીને સોનાવાલા લખવાની કોઈ જરૂરિયાત અમને લાગતી નથી। આમ તો જે ડૉક્ટરનું બતાવેલું છે એ ડૉક્ટરનું લખવું એ અમારા ગાઈડલાઈન જે છે એ પ્રમાણે એ લખવું જરૂરી છે, પણ હવે એમને કયા સંજોગોમાં લખ્યું છે એ પાછો અમને ખ્યાલ નથી કે કેમ છે। જનરલી મેં કીધું એમ કે જે ડૉક્ટરને તમે બતાવ્યું હોય જેનું પ્રિસ્ક્રિપ્શન હોય એનું ત્યાં નામ રેફરન્સમાં લખાતું હોય છે।